હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। તો મિત્રો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે એ દરરોજ જોવા મળશે। મિત્રો આજે આપણે 50 જે છે એ જીકેના એમસીક્યુ જોવાના છે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ જે છે આપણે મિત્રો આજે 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, ક્રિકેટના કામણ એ કોની કૃતિ છે? ક્રિકેટના કામણ આ કૃતિ જે છે એ નીચેનામાંથી કોની છે? તો કોની આવશે રાઈટ આન્સર અહીંયા? બકુલ ત્રિપાઠી આવશે। બકુલ નહીં આવે, બકુલ ત્રિપાઠી જે છે એમની આ કૃતિ છે। બકુલ ત્રિપાઠી ખાસ યાદ રાખીશું કે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। ક્રિકેટના કામણ એ કોની? તો બકુલ ત્રિપાઠીની જે છે એ કૃતિ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પારનેરાની ટેકરીઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? પારનેરાની ટેકરીઓ જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? વલસાડ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે પારનેરાની ટેકરીઓ જે છે એ કયા? તો વલસાડ જિલ્લામાં આવેલી છે। મિત્રો વલસાડ જે છે એના પરથી આપણને ખ્યાલ હોવો જોઈએ વલસાડનું જૂનું નામ જે છે એ શું હતું? તો શું આવશે? વલ્લરખંડ જે છે એનું જૂનું નામ હતું, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ત્રીજો, કેન્દ્રીય જાહેર સેવા આયોગ પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપ્રત કરે છે? કેન્દ્રીય જાહેર સેવા આયોગ જે છે પોતાનો વાર્ષિક અહેવાલ જે છે એ કોને સુપ્રત કરે? તો કોને આવશે? રાષ્ટ્રપતિને આવશે। ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે કેન્દ્રીય જાહેર સેવા આયોગ જે છે એ પોતાનો વાર્ષિક અહેવાલ કોને? તો રાષ્ટ્રપતિને જે છે એ સુપ્રત કરતી હોય છે, ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર જે છે પ્રથમ મહિલા સાહિત્યકાર એ નીચેનામાંથી કોણ હતા? તો આશાપૂર્ણા દેવી આવશે। ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર જે છે પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ? તો આશાપૂર્ણા દેવી હતા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો પાંચમો, ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? ટૂંકા સમયગાળાની જે છે વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને જે છે એ શું કહેવામાં આવે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? હવામાન કહેવામાં આવશે। અને ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ટૂંકા ગાળાની સમયગાળા જે છે એ વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને શું? તો એને હવામાન કહેવામાં આવે છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના પરમાણુ ઉર્જાના વિકાસમાં સૌથી અગત્યનો ફાળો કયા વૈજ્ઞાનિકનો છે? ભારતના જે છે પરમાણુ ઉર્જાના વિકાસમાં જે છે સૌથી અગત્યનો ફાળો જે છે એ કયા વૈજ્ઞાનિકનો છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ડૉક્ટર હોમી ભાભા આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખીશું કે ભારતના પરમાણુ ઉર્જાના વિકાસમાં સૌથી અગત્યનો ફાળો કોનો? તો ડૉક્ટર હોમી ભાભા જે છે એમનો છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, ગુજરાતમાં સાંસ્કૃતિક વન બનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી? ગુજરાતમાં મિત્રો જે છે સાંસ્કૃતિક વન બનાવવાની શરૂઆત જે છે એ કઈ સાલથી થઈ હતી? તો આપણે સૌ જાણીએ છીએ કે 2004થી જે છે એ થયેલી હતી। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં સાંસ્કૃતિક વન બનાવવાની શરૂઆત જે છે ક્યારથી? તો 2004ની સાલથી જે છે એ થયેલી હતી। મિત્રો અહીંયા વાત કરીએ પુનિત વન હતું 2004માં જ્યારે શરૂઆત કરી સાંસ્કૃતિક વન બનાવવાની, તો પહેલું વન કયું? તો પુનિત વન હતું। ધંધુકામાં જન્મેલા પુનિત મહારાજના નામ પરથી તે વનનું જે છે નામ પુનિત વન રાખવામાં આવ્યું હતું। સાથે સાથે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો, વન જે છે એ અહીંયા જે છે ક્યાં? તો ગાંધીનગરમાં આવેલું છે। અને નરેન્દ્રભાઈ મોદીએ એની શરૂઆત કરી હતી। આ જે છે સાંસ્કૃતિક વન બનાવવાની શરૂઆત કોણે? તો નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને વન ક્યાં? તો ગાંધીનગરમાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું પરમાણુ ઉર્જા કેન્દ્ર તમિલનાડુમાં આવેલું છે? નીચેનામાંથી કયું જે છે પરમાણુ ઉર્જા કેન્દ્ર તમિલનાડુમાં આવેલું છે? તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા? કલ્પકમ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે કલ્પકમ જે છે પરમાણુ ઉર્જા કેન્દ્ર એ ક્યાં? તો તમિલનાડુમાં આવેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામાં છે? દૂધ ઉત્પાદનમાં જે છે ગુજરાતનો ક્રમ એ કેટલામાં છે? તો ચોથો આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામાં? તો ચોથો ક્રમ છે। મિત્રો દૂધ ઉત્પાદનમાં જે છે પ્રથમ ક્રમે કયું દેશ આવે? રાજ્ય, તો કયું આવશે? ઉત્તર પ્રદેશ જે છે એ પ્રથમ આવશે અને આપણો જે છે ચોથો ક્રમ છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, શિવ સમુદ્રમ પરિયોજના કઈ નદી પર આવેલી છે? શિવ સમુદ્રમ પરિયોજના જે છે એ કઈ નદી ઉપર આવેલી છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ઓપ્શન ડી આવશે, કાવેરી નદી ઉપર આવેલી છે શિવ સમુદ્રમ પરિયોજના જે છે એ કઈ નદી? તો કાવેરી નદી ઉપર આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે? કુંદનિકા કાપડિયાએ જે છે એ કઈ નવલકથા જે છે એ લખેલી છે?
તો કઈ આવશે? 7 પગલા આકાશમાં. ઓપ્શનની રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે કુંદનિકા કાપડિયા જે છે એ કઈ નવલકથા? તો 7 પગલા આકાશમાં. આ નવલકથા જે છે એમને લખેલી છે. તેમનું મિત્રો ઉપનામ જે છે કુંદનિકા કાપડિયાનું ઉપનામ એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. શું છે? તો સ્નેહધન જે છે એમનું ઉપનામ છે, એ પણ જે છે એ ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે? ભારતનું નાણાકીય વર્ષ જે છે એ કયું ગણાય? તો કયું ગણાશે? રાઈટ આન્સર અહીંયા એપ્રિલથી માર્ચ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતનું નાણાકીય વર્ષ જે છે એ કયું? તો એપ્રિલથી માર્ચ જે છે એ ભારતનું નાણાકીય વર્ષ ગણાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભીલ આદિવાસીઓમાં કુટુંબ વ્યવસ્થા કેવી હોય છે? ભીલ આદિવાસીઓમાં જે છે કુટુંબ વ્યવસ્થા જે છે એ કેવી હોય? તો કેવી આવશે? પિતૃવંશીય આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ભીલ આદિવાસીઓમાં જે છે કુટુંબ વ્યવસ્થા કેવી? તો પિતૃવંશીય કુટુંબ વ્યવસ્થા હોય છે. મિત્રો અહીંયા સાથે સાથે આદિવાસીઓ જે છે એના ઉપરથી ખ્યાલ હોવો જોઈએ. વિશ્વ આદિવાસી દિવસ ક્યારે આવશે? 9 ઓગસ્ટ જે છે એ વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે, 9 ઓગસ્ટના રોજ. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો, ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા? ગુજરાતના સુપ્રસિદ્ધ એવા સંગીતકાર અવિનાશ વ્યાસને જે છે 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપીને જે છે સન્માનિત કરવામાં આવ્યા હતા? તો કયો એવોર્ડ આવશે? પદ્મશ્રી એવોર્ડ એમને આપવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો. સાલ અહીંયા જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ. 1970માં જે છે અવિનાશ વ્યાસને જે છે પદ્મશ્રી એવોર્ડ જે છે એ આપવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અડધી સદીની વાંચન યાત્રાના સંપાદક કોણ છે? અડધી સદીની વાંચન યાત્રા એના સંપાદક જે છે નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે? રાઈટ આન્સર મહેન્દ્ર મેઘાણી. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે અડધી સદીની વાંચન યાત્રા એના સંપાદક કોણ? તો મહેન્દ્ર મેઘાણી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 16મો, દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ હતી? દુનિયાનો સૌપ્રથમ મોબાઈલ ફોન જે છે એ માર્કેટમાં ઉતારનાર કંપની જે છે એ કઈ હતી? તો મોટોરોલા આવશે અહીંયા. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે દુનિયાનો સૌપ્રથમ મોબાઈલ જે છે માર્કેટમાં આવ્યો એ કંપની કઈ? તો મોટોરોલા જે છે એ કંપની હતી. સાલ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. કઈ સાલમાં? તો 1975માં જે છે એ લોન્ચ થયો હતો મોટોરોલા કંપની જે છે એ. ખાસ યાદ રાખજો. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 17મો, ભારતનું સૌપ્રથમ મરીન નેશનલ પાર્ક કયા રાજ્યમાં બનાવવામાં આવ્યું છે? મિત્રો જે છે આપણે હમણાં જે છે ફોરેસ્ટની એક્ઝામ ગઈ એની જો તમે તૈયારી કરી હોય તો આ ક્વેશ્ચન જે છે તમને ખાસ એક ખ્યાલ હશે કે ભારતનું સૌપ્રથમ મરીન નેશનલ પાર્ક ક્યાં આવશે? રાઈટ આન્સર આપણા ગુજરાતમાં જે છે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ભારતનું સૌપ્રથમ મરીન નેશનલ પાર્ક ક્યાં? તો ગુજરાતમાં જે છે એ સ્થાપવામાં આવેલું હતું. કચ્છના જે છે અખાતમાં આવેલું છે અને 1982માં જે છે બનાવવામાં આવ્યું હતું. સાલ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, મહાત્મા ગાંધી પરિયોજના અંતર્ગત જોગ ધોધના પાણીથી જળ વિદ્યુત પેદા કરવામાં આવે છે. તો આ જોગનો ધોધ જે છે કઈ નદી ઉપર આવેલો છે? મિત્રો અહીંયા જે છે ક્વેશ્ચન જે છે એમ પૂછેલો છે કે મહાત્મા ગાંધી પરિયોજના અંતર્ગત જોગ ધોધના પાણીથી જળ વિદ્યુત પેદા કરવામાં આવે છે. તો આ જોગનો ધોધ જે છે એ કઈ નદી ઉપર આવેલો છે? તો કઈ નદી આવશે? શેરાવતી નદી ઉપર આવેલો છે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે મહાત્મા ગાંધી પરિયોજના અંતર્ગત જે છે જોગ ધોધના પાણીથી જળ વિદ્યુત પેદા કરવામાં આવે છે. તો આ જોગ ધોધ કઈ નદી? તો શેરાવતી જે છે એ નદી ઉપર આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ડૉક્ટર આંબેડકર અને મહર્ષિ કર્વે કયા સમાજ સુધારકને પોતાના ગુરુ તુલ્ય ગણતા હતા? ડૉક્ટર આંબેડકર અને મહર્ષિ કર્વે જે છે એ કયા સમાજ સુધારકને પોતાના ગુરુ તુલ્ય ગણતા હતા? તો કયા આવશે? જ્યોતિબા ફૂલેને જે છે પોતાના ગુરુ તુલ્ય ગણતા હતા. કોણ કોણ? તો ડૉક્ટર આંબેડકર અને મહર્ષિ કર્વે આ જે છે જ્યોતિબા ફૂલેને જે છે એ પોતાના ગુરુ તુલ્ય ગણતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મરાઠા રાજ્યની સ્થાપના કોણે કરી હતી? મરાઠા રાજ્યની સ્થાપના જે છે એ કોણે કરી હતી? તો આપણે સૌ જાણીએ છીએ શિવાજી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. મરાઠા જે છે રાજ્યની સ્થાપના કોણે? તો શિવાજી મહારાજ જે છે એમણે કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કઈ નદીને મુખ ત્રિકોણ નથી? નીચેનામાંથી કઈ નદીને જે છે મુખ ત્રિકોણ નથી? તો મિત્રો અહીંયા આપેલી નદી જે છે એમાંથી કઈ નદીને મુખ ત્રિકોણ નથી? તો સોન નદી આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે સોન નદી જે છે એ નદીને મુખ ત્રિકોણ નથી. મિત્રો અહીંયા સોન નદી પરથી ખ્યાલ હોવો જોઈએ ક્યાં આવશે? મધ્યપ્રદેશમાં આવેલી છે અને બાણસાગર બંધ ત્યાં આવેલો છે એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે? ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ જે છે એ કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે? તો મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, રાજસ્થાન આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ જે છે એ કયા રાજ્યનું? તો રાજસ્થાન રાજ્યનું જે છે એ રાજ્ય પ્રાણી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુલતાનપુર બેટ કયા જિલ્લામાં આવેલ છે? સુલતાનપુર બેટ જે છે એ કયા જિલ્લામાં આવેલ છે? તો કયા જિલ્લામાં આવશે? રાઈટ આન્સર અહીંયા ભાવનગર જિલ્લામાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સુલતાનપુર બેટ જે છે એ કયા જિલ્લામાં? તો ભાવનગર જિલ્લામાં આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અટલ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? અટલ સરોવર જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો રાજકોટમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે અટલ સરોવર જે છે એ કયા જિલ્લામાં? તો રાજકોટ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મારુસદર નદી કઈ નદીની સહાયક નદી છે? મારુસદર નદી જે છે એ કઈ નદીની સહાયક નદી છે? તો કઈ નદીની આવશે? રાઈટ આન્સર અહીંયા ચિનાબ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે મારુસદર નદી જે છે કઈ નદીની સહાયક નદી? તો ચિનાબ નદીની જે છે એ સહાયક નદી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 26મો ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો શ્રી નિયોગી. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ જે છે એ કોણ હતા? તો શ્રી નિયોગી જે છે એ ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? અંદાજપત્ર અથવા તો નાણાં ખરડાને જે છે એ અન્ય કયા નામથી ઓળખવામાં આવે? તો શું આવશે? નાણાકીય નિવેદન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે અંદાજપત્ર અથવા તો નાણાં ખરડાને જે છે અન્ય કયા નામથી? તો નાણાકીય નિવેદન નામથી એને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1902માં અમદાવાદમાં મળેલા કોંગ્રેસના પહેલા અધિવેશનના પ્રમુખ કોણ હતા? ઈસવીસન 1902માં અમદાવાદમાં મળેલા જે છે કોંગ્રેસના પહેલા અધિવેશનના પ્રમુખ જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો સુરેન્દ્રનાથ બેનર્જી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે સુરેન્દ્રનગર નહીં આવે, અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક છે. સુરેન્દ્રનાથ બેનર્જી જે છે એ 1902માં અમદાવાદમાં મળેલા જે છે કોંગ્રેસના પહેલા અધિવેશનના પ્રમુખ હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં એન્જિનિયર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? ભારતમાં એન્જિનિયર્સ ડે એની ઉજવણી જે છે ક્યારે કરવામાં આવે? તો 15 સપ્ટેમ્બર. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં એન્જિનિયર્સ ડે જે છે એ ક્યારે? તો 15 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંસદમાં નાણાકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? સંસદમાં જે છે નાણાકીય ખરડો મૂકવા માટે જે છે એ કોની પૂર્વ મંજૂરીની જરૂર હોય? તો રાષ્ટ્રપતિની આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે સંસદમાં નાણાકીય ખરડો મૂકવા માટે જે છે કોની પૂર્વ મંજૂરી? તો રાષ્ટ્રપતિની જે છે પૂર્વ મંજૂરીની જરૂર હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે? યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું જે છે ધર્મસ્થાન એટલે કે સિનેગોગ આ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે? તો કયા સ્થળે આવશે? રાઈટ આન્સર અમદાવાદ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન એવું સિનેગોગ જે છે ક્યાં? તો અમદાવાદમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો કયા દિવસને વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ખાસ યાદ રાખજો કે કયા દિવસને જે છે એ વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 22 એપ્રિલ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે 22 એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ જે છે એ મનાવવામાં આવે છે. મિત્રો અહીંયા 22 માર્ચ જે છે 22 માર્ચ જળ દિવસ આવશે, 22 એપ્રિલ પૃથ્વી દિવસ આવશે અને 22 મે એટલે કે જૈવ વિવિધતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો મહાભારત કાળનું કુરુક્ષેત્ર એટલે કે કુરુક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? મહાભારત કાળનું યુદ્ધ ક્ષેત્ર એટલે કે કુરુક્ષેત્ર જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો હરિયાણામાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે મહાભારત કાળનું યુદ્ધ ક્ષેત્ર કુરુક્ષેત્ર જે છે કયા રાજ્યમાં? તો હરિયાણા રાજ્યમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ભારતનું કયું સ્થળ પૂર્વનું સ્કોટલેન્ડ તરીકે ઓળખાય છે? ભારતનું કયું સ્થળ જે છે એ પૂર્વનું સ્કોટલેન્ડ તરીકે ઓળખાય છે? તો મેઘાલય આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ભારતનું કયું સ્થળ જે છે એ પૂર્વનું સ્કોટલેન્ડ તરીકે ઓળખાય છે? તો મેઘાલય જે છે એ પૂર્વનું સ્કોટલેન્ડ તરીકે ઓળખાય છે. મિત્રો મેઘાલય પરથી આપણને ખ્યાલ હોવો જોઈએ, મેઘાલય જે છે એની રાજધાની કઈ? તો શિલોંગ જે છે એ મેઘાલયની રાજધાની છે. મેઘાલયમાં સૌથી વધારે વરસાદ પડે છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મેઘાલયમાં ગારો, ખાસી અને જેન્તિયા પહાડીઓ પણ આવેલી છે. સાથે સાથે આ બધી માહિતી આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો મેઘાલયમાં જે છે એક સરોવર આવેલું છે. કયું આવશે?
નોકરેક સરોવર જે છે એ પણ મેઘાલયમાં આવેલું છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે જે છે એ કયો આવશે? 5 જૂન. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે, તો 5 જૂનના રોજ મનાવવામાં આવે છે. સાવ ઇઝી ક્વેશ્ચન છે આ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિખ્યાત ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો. વિખ્યાત ગઝલોના સર્જક એવા શ્યામ સાધુનું પૂરું નામ જે છે એ કયું છે? તો શામળદાસ મૂળદાસ સોલંકી. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે વિખ્યાત એવા ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ શું? તો શામળદાસ મૂળદાસ સોલંકી એમનું પૂરું નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા કેવી છે? સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા જે છે એ કેવી હોય? તો ધારાકીય સત્તા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે સંસદની બેઠકો જો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા કેવી? તો ધારાકીય સત્તા હોય છે અને અનુચ્છેદ 123માં જે છે એ જણાવેલું છે. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો પ્રાચીન ભારતમાં સૌપ્રથમ તબીબી સેવાઓના સુધારક કોણ હતા? પ્રાચીન ભારતમાં સૌપ્રથમ તબીબી સેવાઓના સુધારક જે છે એ કોણ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? સુશ્રુતાચાર્ય. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પ્રાચીન ભારતમાં સૌપ્રથમ તબીબી સેવાઓના સુધારક કોણ? તો સુશ્રુતાચાર્ય જે છે એ પ્રાચીન ભારતના જે છે સૌપ્રથમ તબીબી સેવાઓના સુધારક હતા. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા યુગ દરમિયાન અજંતાના મોટા ભાગના ગુફા વિહારોની રચના થઈ? કયા યુગ દરમિયાન જે છે અજંતાના મોટા ભાગના ગુફા વિહારોની જે છે એ રચના થઈ હતી? તો ગુપ્ત યુગ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુપ્ત યુગ દરમિયાન જે છે અજંતાના મોટા ભાગના ગુફા વિહારોની રચના થઈ હતી. મિત્રો, ગુપ્ત યુગને જે છે ભારતનો સુવર્ણ કાળ કહેવામાં આવે છે. સાથે સાથે એ પણ ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો, ગુજરાતનો સુવર્ણ કાળ પૂછાય તો કયો આવશે? સોલંકી કાળ આવશે. એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 40મો, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપાલિટીએ હિન્દ છોડોના ઠરાવને બહાલી આપી અને તેથી મ્યુનિસિપાલિટીને બરતરફ કરવામાં આવી હતી. આ બનાવનું વર્ષ જણાવો. સ્વતંત્ર સંગ્રામ દરમિયાન જે છે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ હિન્દ છોડોના ઠરાવને જે છે બહાલી આપી અને તેથી મ્યુનિસિપાલિટીને બરતરફ કરવામાં આવી હતી. આ બનાવનું વર્ષ જે છે એ કયું હતું? આ બનાવ જે છે કયા વર્ષમાં બન્યો હતો? એવો પ્રશ્ન અહીંયા પૂછેલો છે. તો 1942માં જે છે ખાસ યાદ રાખજો આ બનાવ જે છે બનેલો હતો. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જે છે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ હિન્દ છોડોના ઠરાવને બહાલી આપી અને તેથી મ્યુનિસિપાલિટીને બરતરફ કરવામાં આવી. આ બનાવ જે છે ક્યારે? તો 1942માં જે છે એ બનેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો સરદાર વલ્લભભાઈ પટેલે આદરેલ બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? સરદાર પટેલ જે છે એમના દ્વારા આદરેલો આ બારડોલી સત્યાગ્રહ એ જે છે કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? તો 1928. આપણે સૌ જાણીએ છીએ. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. સરદાર પટેલ દ્વારા જે છે એ કરવામાં આવેલો બારડોલી સત્યાગ્રહ જે છે એનું વર્ષ ક્યારે? તો 1928માં જે છે એની શરૂઆત કરવામાં આવી હતી. મિત્રો, ગુજરાતનો સૌપ્રથમ સત્યાગ્રહ હતો ખેડા સત્યાગ્રહ. 1918માં થયો હતો. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને જો ભારતનો પ્રથમ સત્યાગ્રહ પૂછાય તો કયો આવશે? ચંપારણ. 1917માં બિહાર ખાતે. ઓપ્શન જે છે આપણે આ બધી જે છે માહિતી ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ભારતમાં સૌથી છેલ્લે કયા નવા રાજ્યની રચના કરવામાં આવી? ભારતમાં જે છે સૌથી છેલ્લે કયા નવા રાજ્યની રચના કરવામાં આવી હતી? તો તેલંગાણા આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ભારતમાં સૌથી છેલ્લે જે છે કયા રાજ્યની? તો તેલંગાણા જે છે રાજ્યની રચના કરવામાં આવી હતી. એની મિત્રો તારીખ હતી 2 જૂન 2014. 2 જૂન 2014માં જે છે તેલંગાણા રાજ્યની જે છે એ રચના કરવામાં આવી હતી સૌથી છેલ્લે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો બાબા રામદેવ પીરનું પવિત્ર સ્થાન રણુજા કયા જિલ્લામાં આવેલું છે? ગુજરાતમાં જે છે બાબા રામદેવ પીરનું પવિત્ર સ્થાન એવું રણુજા જે છે કયા જિલ્લામાં આવેલું છે? તો રાજકોટમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે બાબા રામદેવ પીરનું પવિત્ર સ્થાન એવું રણુજા જે છે ગુજરાતના કયા જિલ્લામાં? તો રાજકોટ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ જે છે એ ક્યારે મનાવવામાં આવે છે? તો 15 માર્ચ. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ જે છે ક્યારે? તો 15 માર્ચના રોજ મનાવવામાં આવે છે. વિશ્વ માનવ અધિકાર દિવસ પૂછાય તો 10 ડિસેમ્બર આવશે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. વિશ્વ માનવ અધિકાર દિવસ ક્યારે? તો 10 ડિસેમ્બર. અને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ જે છે એ 15 માર્ચના રોજ મનાવવામાં આવે છે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો કાવ્ય સંગ્રહ મરીજનો છે? નીચેનામાંથી કયો કાવ્ય સંગ્રહ જે છે એક આપેલો છે એ મરીજનો છે. તો કયો આવશે? આગમન આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે નીચેનામાંથી કાવ્ય સંગ્રહ જે છે મરીજનો કયો? તો આગમન જે છે એ કાવ્ય સંગ્રહ મરીજનો છે. મરીજ મિત્રો એમનું પૂરું નામ આપણને ખ્યાલ હોવો જોઈએ. અબ્બાસ અબ્દુલ અલી વાસી એનું પૂરું નામ છે. ખાસ યાદ રાખજો, અબ્બાસ અબ્દુલ અલી વાસી એમનું પૂરું નામ છે. મિત્રો એમને ગુજરાતી ગઝલમાં જે છે ગાલિબ કહેવામાં આવે છે. ગુજરાતી ગઝલના જે છે એ ગાલિબ કહેવાય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશાળ વિદ્યા સંકુલો સાથે અનેક શાળાઓ અને કોલેજોનું નિર્માણ કરનારી સંસ્થા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીનું સ્થાપકનું નામ જણાવો. વિશાળ વિદ્યા સંકુલો સાથે જે છે અનેક શાળાઓ અને કોલેજોનું નિર્માણ કરનારી સંસ્થા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સ્થાપકનું નામ જે છે એ નીચેનામાંથી જણાવો. તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? કસ્તુરભાઈ લાલભાઈ. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 47મો ઈવા ડેવ ઉપનામ ધરાવતા લેખકનું નામ જણાવો. ઈવા ડેવ ઉપનામ ધરાવતા લેખક જે છે નીચેનામાંથી કોણ છે? તો પ્રફુલ્લ દવે એમનું જે છે ઉપનામ છે ઈવા ડેવ. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? આયોડિનની ઉણપથી જે છે કયો રોગ થાય? તો ગોઈટર રોગ થશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે આયોડિનની ઉણપથી કયો રોગ? તો ગોઈટર રોગ જે છે આયોડિનની ઉણપથી થાય છે. મિત્રો ભારતમાં જે છે કયા ખાદ્ય પદાર્થમાં આયોડિન ઉમેરવામાં આવે છે? એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જે છે ભારતમાં કયા ખાદ્ય પદાર્થમાં આયોડિન ઉમેરવામાં આવે છે? તો મિત્રો એક એનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે કે ભારતમાં જે છે કયા ખાદ્ય પદાર્થમાં આયોડિન ઉમેરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નિમે છે? આપણા દેશમાં જે છે વડી અદાલતના ન્યાયમૂર્તિઓ જે છે કોણ નિમે? તો કોણ નિમશે અહીંયા? રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ જે છે એની નિમણૂક કોણ? તો રાષ્ટ્રપતિ કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનું ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના જે છે કયા વર્ષમાં થઈ? તો 1949માં થઈ હતી. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં? તો 1949માં થયેલી હતી. અને મિત્રો એના પ્રથમ કુલપતિ હતા હર્ષિદભાઈ દિવેટિયા. ખાસ યાદ રાખજો. જે છે ગુજરાત યુનિવર્સિટી જે છે એની સ્થાપના 1949માં થઈ હતી અને એના પ્રથમ કુલપતિ કોણ? તો હર્ષિદભાઈ દિવેટિયા હતા. ખાસ યાદ રાખીશું. જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ભારતનો નેપોલિયન તરીકે કોણ જાણીતું છે? ભારતનો નેપોલિયન તરીકે જે છે એ નીચેનામાંથી કોણ જાણીતું છે? મિત્રો એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાથે સાથે તમારે 50માંથી કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. મિત્રો આ તો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર તમે જો નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.